માતાજી મિત્રો, તો આપણે નીકળી ગયા પાછી એક નાની એવી ટ્રીપ ઉપર. તમે બ્લોગ તો શૂટ આપણે કરવો પડે, કારણ કે આપણે એવો એક દિન ને એક દી બ્લોગ નાખવો એવો નિયમ પણ નહીં. ડેલી તો નહીં પોસિબલ, પણ એક દિન ને એક દી તો નાખવો, કારણ કે એડિટિંગનું બધું ભેરું થતું નહીં. એટલે એક દિન ને એક દી આપણે બ્લોગ નાખો, એના હાટું ઉતારવો જરૂરી છે. કારણ કે નકર બ્લોગ ન હોય તો આપણે નાખીશું, એટલે બ્લોગ ઉતારવો જરૂરી છે. એટલે સુરેન્દ્રનગર બાજુ જઈએ મેં કીધું આવો રેલવે સ્ટેશન જઈને તો સુરેન્દ્રનગરની જર્ની તમને બતાવું. લગભગ પુલ ચાલુ થઈ ગયો છે, તો મેં કીધું તમને બધું જોવા જડશે, એટલા માટે હે ને વ્લોગ શૂટ કરી છે આપણે. તો વ્લોગમાં બન્યા રહીજો. સુરનગર તમને લઈ જાઓ મારી જર્નીમાં. હળવદ મોરબી ચોકડીએ ટ્રાફિક છે થોડું થોડું, ડેલીનું થઈ ગયું છે અત્યારે. સાંજ ને સવારના ટાઈમે અમારે અહીંયા ટ્રાફિક ડેલી નડે, થોડું થોડું હોય, બહુ જાજુ જ ન હોતું. મોરબી ચોકડીએ હતું વધારે, પણ અહીંયા આપણે શોર્ટ લેવો ભૂલી ગયા. ટ્રાફિક બહાર નીકળી ગયા. જો હળવદ ચોકડી ક્રોસ કરી દીધી. આપણે આપણા ભાઈ બેરા છે ને તાનશાન લેવા ગયા છે, બોલો જુબા કેસરી. આપણે ઊભા હી નીકળશું સીધા સુરેન્દ્રનગર સાઈડ. સુરેન્દ્રનગર પહોંચી ગયા રેલવે સ્ટેશન. આ રેલવે સ્ટેશન આપણા ભેરા હતા ને એટલે આપણે બહુ જાજો બ્લોગ ઉતાર્યો નહીં. આપણે પડી ગાડી જાજો ઉતાર્યો નહોતો. રેલવે સ્ટેશન સુરનગરનું, સુરેન્દ્રનગરનું રેલવે સ્ટેશન છે. આવું કંઈક છે. સુરેન્દ્રનગર ગેટ વાળું સ્ટેશન છે. અહીં બે સ્ટેશન છે, અને એક સુરેન્દ્રનગર જંકશન. એટલે એ જોઈ લેવાનું, જંકશન ને ગેટ. અમે પહેલાં વહી ગયા જંકશન ને પછી ગેટે આવ્યા, મિસ્ટેક થઈ ગઈ હતી. એટલે ધ્યાન રાખવું. અહીં આવો ને તો નીકળી ગયા આપણે. શિવસા મેડિકલ કોલેજ છે સામે, અને સામેનું જ મોલ છે. ચા પીવા ઊભા રહ્યા. આપણે ચા પીતા ને એટલે આપણે ગયા નહીં, આપણે બેઠા છીએ. બાકી સામે ચા પીવા ગયા છે. આવે પછી નીકળી હળવદ મોરબી ચોકડી. રાતનો નજારો જો કાળાબાર જેવું થઈ ગયું છે. નજારો છે એક નંબર. હે ને 24 કલાક બહારથી બોલે વાય. મોરબી ચોકડી આપણે નાસ્તો કરવા ઉભા રહ્યા હતા. નાસ્તો બાસ્તો કરી રિટર્ન નીકળી ગયો ઘર તરફ. બ્લોગમાં એવું કંઈ દમ નહોતું, મેં ઉતારીશ પણ છે ને ઘેરા હતા એટલે બ્લોગ આપણે બહુ શૂટ ન કર્યો. તો એ કહેજો બ્લોગ કેવો લાગ્યો. એક ખાલી જંકશનની થોડી ઘણી તમને માહિતી આપી બે ની, જો કે બધાને ખબર છે. બાકી બ્લોગમાં કંઈ ખાસ નહોતું.